યુનિટ નંબર 8 શેરિંગ ઇઝ કેરિંગ, એટલે કે આપણે કોઈ પણ વસ્તુને શેર કરવી જોઈએ, વહેંચવી જોઈએ. જો શું કહે છે, લર્ન ટુ શેર. લર્ન ટુ શેર, લર્ન ટુ શેર એટલે કે શેર કરતાં શીખવું જોઈએ. ગીવ યોર સ્માઇલ ટુ કેર ફ્રોમ અ માઇલ, જેમ કે તમારી સ્માઇલ. શેર યોર ફૂડ એન્ડ શેર યોર જોય. તમારું ફૂડ છે એ તમે શેર કરી શકો છો, તમારું જે જોય છે એ તમે શેર કરી શકો છો. કેર ફોર ફ્રેન્ડ્સ, તમારા ફ્રેન્ડ્સ માટે. એન્ડ બી હેલ્પિંગ હેન્ડ. બી લાઇક સન ટુ કેર ફોર એવરીવન. તમે જુઓ સૂરજને કે જે બધાનું ધ્યાન રાખે છે, બધાને તડકો, બધાને પ્રકાશ આપે છે. કેર લાઇક અર્થ, પૃથ્વીને જુઓ. ટુ મેક યોર લાઈફ વર્થ. બી લાઇક યોર મોમ, તમારા મમ્મીને જુઓ. એન્ડ કીપ ગોઈંગ ઓન. બી લાઇક યોર ડેડ, તમારા પપ્પા જેવા બનો. ફીલ ઓલવેઝ ગ્લેડ, જે હંમેશા ખુશ દેખાતા હોય છે. બરાબર. હવે તમારે વર્ડ કમ્પ્લીટ કરવાના છે. જો એસ ઉપરથી કયો વર્ડ આવ્યો આમાં, તો કે શેર, SHARE. એલ ઉપરથી લર્ન, LEARN. GLAD ગ્લેડ. W ઉપરથી વર્થ, WORTH. ઓલવેઝ, ALWAYS. હવે એક સ્ટોરી આપેલી છે, શેરિંગ ઇઝ કેરિંગ. ધેર વોઝ અ સ્મોલ વિલેજ, એક નાનકડું ગામડું હતું. અ કાઇન્ડ હાર્ટેડ મેન, મોહનભાઈ લીવ્ડ ધેર, એક દયાળુ માણસ મોહનભાઈ ત્યાં રહેતા હતા. મોહનભાઈ લવડ ચિલ્ડ્રન એન્ડ બિલીવ્ડ ઇન ધ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. મોહનભાઈને બાળકો બહુ ગમતા હતા. એવરી ઇવનિંગ ચિલ્ડ્રન ફ્રોમ ધ વિલેજ ગેધર અરાઉન્ડ હિમ ટુ લિસન ટુ હિઝ વન્ડરફુલ સ્ટોરીઝ. દરરોજ સાંજે છોકરાઓ છે એમની પાસે, ગામના જે છોકરાઓ છે એ ભેગા થઈને એમની પાસે વાર્તા સાંભળવા આવતા. વન ડે મોહનભાઈ બિગન ટુ ટેલ અ સ્ટોરી અબાઉટ અ ગ્રીડી રેબિટ. મોહનભાઈ એક ગ્રીડી એટલે કે લાલચુ સસલાની વાર્તા કરી. જો આર્ય મોહનભાઈ આ બધા છોકરાઓ વાર્તા સાંભળે છે. હી સેડ ટુ ધ ચિલ્ડ્રન, વન્સ ધેર વોઝ અ રેબિટ. એને વાર્તા શરૂ કરી કે એક સસલું હતું, એનું નામ હતું રાજુ. હુ ઓલવેઝ વોન્ટેડ મોર, એને હંમેશા વધારે જ બધું જોતું હોય. હી નેવર શેર્ડ હિઝ ફૂડ, એ કોઈ સાથે એનો ખોરાક શેર નહોતો કરતો. અને એન્ડ વોઝ નેવર સેટિસ્ફાઈડ, અને કોઈ દી સંતોષ નહોતો રાખતો. વન ડે રાજુ ફાઉન્ડ અ મેજિકલ કેરટ ધેટ કુડ ગ્રાન્ટ એની વિશ. એક દિવસ એને એક જાદુઈ ગાજર મળ્યું. જો આ રહ્યું સસલું છે, એની પાસે ગાજર છે. હી વિશ્ડ ફોર અ હ્યુજ કેરેટ ગાર્ડન ટુ કીપ ઓલ ધ કેરેટ્સ ફોર હિમસેલ્ફ. એને એવી વિશ માંગી કે હ્યુજ કેરેટ ગાર્ડન, કે એક મોટું કેરેટ આવે, ઓલ ધ કેરેટ ફોર હિમસેલ્ફ. હિઝ વિશ કેમ ટ્રુ એન્ડ ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ ધ કેરેટ. એને એવી વિશ માંગી કે આખું ગાર્ડન છે, આખો બગીચો ગાજરથી ભરાઈ જાય, ને સાચે ને એવું થયું. બટ સૂન રાજુ રિયલાઇઝ દેટ હી કુડન્ટ ઇટ ઓલ ધ કેરેટ્સ બાય હિમસેલ્ફ. પછી એને ખબર પડી કે આટલા બધા ગાજર તો હું એકલો કેવી રીતે ખાઈ શકીશ. હી ફેલ્ટ લોનલી એન્ડ સેડ, અને પછી ઉદાસ થઈ ગયો. વન ડે હી સો ધ સ્ક્વિરલ્સ, એક દિવસ એને ખિસકોલીને જોઈ. સ્ક્વિરલ એટલે શું? ખિસકોલી. હિઝ ફ્રેન્ડ્સ, એનો ફ્રેન્ડ હતો. લુકિંગ હંગ્રી, જે બહુ જ ભૂખ્યું હતું. રાજુ રિયલાઇઝ દેટ હી હેડ બીન સેલ્ફિશ, સો ડિસાઇડેડ ટુ શેર હિઝ કેરેટ. પછી રાજુ સસલાને વિચાર આવ્યો કે હું મારા ગાજર છે આની સાથે શેર કરીશ. રાજુ શેર્ડ હિઝ કેરેટ, પછી એની સાથે શેર કર્યું ગાજરને. હી નોટિસ્ડ હાઉ હેપી ઇટ મેડ એવરીવન. હી લર્ન્ડ ધ જોય ઓફ ગિવિંગ. પછી એને ખબર પડી કે કોકને શેર કરવામાં કેટલો આનંદ થાય છે. ફ્રોમ ધેટ ડે, એ દિવસથી રાજુ બીકમ અ કાઇન્ડ એન્ડ જનરસ રેબિટ. એ દિવસથી પછી રાજુ નામનો સસલો છે એ દયાળુ થઈ ગયો અને બધાને બધું દેતો હતો. મોહનભાઈ એન્ડેડ ધ સ્ટોરી બાય સેઇંગ. પછી મોહનભાઈએ વાર્તા પૂરી કરીને કીધું કે બાળકો, તમારે પણ યાદ રાખવાનું કે જ્યારે આપણે કોઈને કંઈ વસ્તુ શેર કરી છે તો આપણી હેપીનેસ, આપણી ખુશી છે એ વધે છે. ઓલવેઝ બી લાઇક રાજુ એન્ડ યોર હાર્ટ વિલ બી ફિલ્ડ વિથ જોય. પછી ધે વેન્ટ હોમ વિથ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇન ધેર હાર્ટ, રેડી ટુ એપ્લાય ઇન ધેર ઓન લીવ્સ. પછી બધા બાળકો ત્યાંથી ચાલ્યા ગયા. હુ વોઝ રાજુ? રાજુ વોઝ અ રેબિટ. વેર ડીડ મોહનભાઈ લીવ? મોહનભાઈ ક્યાં રહેતા હતા? તો કે એક સ્મોલ ટાઉન, સ્મોલ વિલેજ. હાઉ વોઝ ધ કેરેટ? કેરોટ કેવું હતું? તો કે એક બિગ, મોટું કેરેટ હતું. ધ ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ કેરેટ. ડુ યુ શેર ફૂડ વિથ યોર ફ્રેન્ડ? શું તમે તમારું ફૂડ છે તમારા ફ્રેન્ડ સાથે શેર કરો છો? હવે એ ને બી મેચ કરવાના છે. જો એમાં આપેલું છે ટેલ, બીમાં તમારે શોધવાનું છે TAL, ટેલ સ્ટોરી. તો 1માં આવશે E. પછી ઇમ્પોર્ટન્ટ, તો ઇમ્પોર્ટન્ટ શું આવશે? તો વેલ્યુએબલ, બી સાથે A. કિડ્સ, કિડ્સ એટલે ચિલ્ડ્રન, તો 3 સાથે B. જોય એટલે આનંદ, આનંદ એટલે હેપીનેસ, 4 સાથે C. બિગ એટલે મોટું, એટલે હ્યુજ, 5 સાથે D.
રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. મીતા વોક ટુ સ્કૂલ એવરી ડે. મીતા દરરોજ સ્કૂલે જતી હતી. શી એન્જોય લુકિંગ એટ ધ વ્હીકલ્સ પાસિંગ બાય. વન ડે શી નોટિસ દેટ ધ વ્હીકલ્સ વેર નોટ પાસિંગ. એક દિવસ એને જોયું કે આજુબાજુ તો કોઈ વાહન જ દેખાતા નહોતા. શી બીકમ ક્યુરિયસ. શી વોન્ટેડ ટુ નો વોટ વોઝ હેપનિંગ. એને જાણવું હતું કે શા માટે આજે વાહનો નથી દેખાતા. શી બિગન ટુ લુક હિયર એન્ડ ધેર. પછી આમથી આમ જોવા માંડી. Scooters were honking, cars were stuck and buses were waiting. Meeta became very curious. She ran to check why everyone was stuck. કેમ બધા વાહનો છે એની અવરજવર બંધ થઈ ગઈ છે જોવા ગઈ. When she reached a traffic signal, પછી એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં જોયું she noticed that the traffic police had a stop. ટ્રાફિક પોલીસે બધા વાહનોને સ્ટોપ કરાવી દીધા હતા. Something was happening. She jumped up in the eagerness and ran faster now. To her surprise, a hand was crossing the road with 10 little chicks. શું કામ સ્ટોપ કરાવ્યા હતા? કેમ કે એક મરઘી હતી એના 10 બચ્ચા સાથે રોડ ક્રોસ કરતી હતી, એટલે આખો ટ્રાફિક રોકાવી દીધો હતો, નતરી કચરાઈ જાય. પછી મીતાને હસતું આવ્યું. શી લુક્ડ એટ ધ ટ્રાફિક પોલીસ. અને એને ટ્રાફિક પોલીસવાળા સામે જોયું ને એ પણ એની સામે હસ્યો. ધ નેમ ઓફ ધ લિટલ ગર્લ વોઝ. ગર્લનું નામ શું હતું? મીતા. ખાલી જગ્યા વોઝ ક્રોસિંગ ધ રોડ. કોણ કરતું હતું? હેન એન્ડ હિઝ લિટલ 10 chicks. ધ બસીસ વેર સ્ટોપ. શી લુક એટ ધ ટ્રાફિક પોલીસ. હેનના બચ્ચાને શું કહેવાય? ચિક્સ. ધ યંગ વન્સ ઓફ હેન ઇઝ કોલ્ડ ચિક્સ. હવે જો એક આપેલી છે ડિટેલ. નૃત્ય કલા કેન્દ્ર, ગોડી રોડ, દાહોદ. મોબાઈલ નંબર આપેલા છે. ડાન્સ ક્લાસ રજિસ્ટ્રેશન માટેનું આખું ફોર્મ છે. નામ, એડ્રેસ, જેન્ડર, કોન્ટેક્ટ નંબર લખવાના, તમારો ડેટ ઓફ બર્થ, ફાધર નેમ, મધર નેમ, કયા ક્લાસમાં સ્ટડી કરો છો, હાઇટ કેટલી છે, વજન કેટલું છે, તમારી હોબી શું છે, બરાબર. તો ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5th સપ્ટેમ્બર. 5 તારીખ સપ્ટેમ્બરથી ડાન્સ ક્લાસ શરૂ થવાના છે. જે બેસ્ટ પરફોર્મન્સ કરશે એને પ્રાઇઝ મળશે. કોસ્ચ્યુમ વિલ બી પ્રોવાઇડેડ ફ્રી. ત્યાંથી કોસ્ચ્યુમ પણ આપવામાં આવશે. ટાઈમિંગ છે ક્લાસનો 7 થી 9 વાગ્યા સુધી. સબમિટ ધ ફોર્મ. 31 ઓગસ્ટ પહેલાં ફોર્મને સબમિટ કરવાનું, જે લોકોને ડાન્સ ક્લાસમાં રહેવું હોય, બરાબર. હવે એના ઉપરથી ક્વેશ્ચન આન્સર છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ? શું નામ હતું ડાન્સ ક્લાસનું? નૃત્ય કલા કેન્દ્ર. વેર ઇઝ ધીસ ક્લાસ? ક્યાં હતા? તો કે દાહોદમાં છે, ગોડી રોડ, દાહોદ. કેન યુ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર? તમે ફોર્મ સપ્ટેમ્બરમાં સબમિટ કરી શકો? ના, કેમ કે ઓગસ્ટ સુધી જ સબમિશનનો ટાઈમ છે, સપ્ટેમ્બરમાં નહીં. વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ? ક્લાસ સ્ટાર્ટ ક્યાંથી થવાના છે? તો કે 5th સપ્ટેમ્બર. રાઇટ ધ પ્રોસેસ ઓફ સોઈંગ અ સીડ ઇન કરેક્ટ ઓર્ડર. જો પ્લેસ અ સીડ ઇન ધ હોલ. પહેલાં આપણે બીજને હોલ, સ્પ્રિંકલ વોટર. કેવી રીતે એક બીજમાંથી આખું ઝાડ ઉગે ની આખી પ્રોસેસ છે તમારે લાઇનમાં ગોઠવવાની છે. લેટ ધ સીડ ગ્રો ઇન ધ સનલાઇટ. ડીગ અ હોલ. પહેલાં તો જમીનમાં ખાડો ખોદવાનો, તો આ ફર્સ્ટ નંબર આવશે. કવર ધ સીડ વિથ સોઇલ. પછી પ્લેસ. પછી એ હોલમાં આપણે સીડને નાખીએ. પછી શું કરીએ? તો કે સ્પ્રિંકલ વોટર. પછી પાણી નાખીએ આપણે, બરાબર, 3rd નંબરનું. પછી કવર ધ સીડ 4th નંબરનું. છેલ્લે આપણે ઉગવા દઈએ 5th નંબરનું. લેંગ્વેજ ફંક્શન. જો રાઇટ પ્લેસીસ વેર યુ લિસન ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન. કીપ સાયલન્સ. કીપ સાયલન્સ એવું ક્યાં લખેલું હોય? તમારે અહીંયા લખવાનું હોય, જગ્યાનું નામ લખવાનું. ક્યાં લખેલું હોય કીપ સાયલન્સ? ટેક ઓફ યોર શૂઝ. તો કે ટેમ્પલમાં લખેલું હોય, મંદિરમાં લખેલું હોય. ડિપોઝિટ યોર મની હિયર. બેંકમાં લખેલું હોય. બીવેર ઓફ પીક પોકેટ્સ. તો એ ખિસ્સા કાતરુથી સાવધાન એવું ક્યાં લખેલું હોય? મેળામાં અથવા તો કોઈ માર્કેટમાં લખેલું હોય. પછી સ્ટેન્ડ ઇન ક્યુ. લાઇનમાં ઊભા રહો, તો એ સ્કૂલમાં અથવા તો મંદિરમાં લખેલું હોય. ડોન્ટ ટચ ધ સ્ટેચ્યુઝ. તો એ મ્યુઝિયમમાં લખેલું હોય. રીડ એન્ડ ઇનેક્ટ. રીડ ધ ચીટ એન્ડ ઇનેક્ટ ઇન ફ્રન્ટ ઓફ ક્લાસ. બરાબર. હિયર આર સમ સેન્ટેન્સ ફોર ચીટ્સ. આ એક એક્ટિવિટી છે, જેમ કે ગો આઉટ ઓફ ધ ક્લાસ. તો તમારે એ ચિઠ્ઠી આવે તો તમારે એવી રીતે એક્ટિવિટી કરવાની. ડાન્સ આવે તો ડાન્સ કરવાનું, બરાબર. એ ટીચર તમને એક્ટિવિટી કરાવે. જો અહીંયા લખેલું છે મેચ એ વિથ બી. રેઇઝ યોર હેન્ડ. તો એમાં શું આવશે? રેઇઝ યોર હેન્ડમાં જો સ્કૂલમાં બોલે ને હાથ ઊંચો કરો તો સી. બ્રિંગ યોર ઓન કન્ટેનર ફ્રોમ ધ મિલ્ક. તો એ કેમાં આવે? ડેરી. એ. નાવ મિસિસ દીક્ષિત એન્ડ મિસ્ટર દીક્ષિત વિલ પરફોર્મ ભરતનાટ્યમ. તો એ કેમાં? ઓડિટોરિયમ, એટલે કે ડી. પેસેન્જર આર રિક્વેસ્ટેડ ટુ ટેક કેર ઓફ ધેર લગેજ. તો એ બસ સ્ટેશનમાં બોલે, તો એ ઈ. ચેક મેડિસિન બિફોર યુઝ. તો એ હોસ્પિટલમાં બી.
જો એક્ટિવિટી છે, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બીચ, બોય, સેન્ડ, કેસ્ટલ, સનગ્લાસીસ, બકેટ ને શોવેલ્સ. તમારે આખો સેન્ટેન્સ બનાવવાના છે એના ઉપરથી, પેરેગ્રાફ બનાવવાનું છે કે ધેર આર મેની ચિલ્ડ્રન ઓન ધ બીચ. બોયઝ છે, છોકરાઓ શું કરે છે તો કે સ્વિમિંગ કરે છે, બરાબર. પછી કિલ્લો કોણ બનાવે છે? એક છોકરો ને એક છોકરી છે. કેસ્ટલ કિલ્લો બનાવે છે. તો તમારે આખો પેરેગ્રાફ છે લખવાનો છે એના ઉપરથી. સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્પીક અબાઉટ ધેમ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ. રાણી કી વાવ, જો આ ચિત્ર રાણી કી વાવનું છે. આ છે ઝૂલતા મિનારનું પિક્ચર છે. આ છે સીદી સૈયદની જાળી. આ છે સૂર્ય મંદિર, અટલ બ્રિજ. આ છે અક્ષરધામ છે. હવે એક તમારે એના ઉપરથી એ લખેલું છે, જો વોટ ઇઝ ઇટ, શું છે? તો એના ઉપરથી તમારે બોલવાનું કે ધીસ પિક્ચર ઇઝ અબાઉટ રાની કી વાવ, બરાબર. હેવ યુ વિઝિટેડ ઇટ, તમે ત્યાં ગયેલા છો? એ ક્યાં આવેલી છે, બરાબર. એ બધું તમારે બોલવાનું. તો અહીંયા આપણો 8 યુનિટ પણ પૂરો થાય છે 5મા ધોરણનું. જે લોકો નવા છે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. બધા યુનિટ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ફરી પાછા આપણે 9મા યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.